ધ્રાંગધ્રા માલવણ રોડ ઉપર અકસ્માતનો સિલસિલો યથાવત। પાઇપ ભરેલા ટ્રેલરને નડ્યો અકસ્માત। ધ્રાંગધ્રા અમદાવાદ કચ્છ હાઇવેનું મુખ્ય સેન્ટર છે, ત્યારે કચ્છના મુન્દ્રા અને કંડલા પોર્ટના માલ ભરેલા વાહનોની સતત અવર-જવર આ રોડ ઉપર થતી હોય છે। સાથે વર્ષોથી આ રોડ ઉપર ખાસ કરીને ધ્રાંગધ્રા માલવણ વચ્ચે અનેક અકસ્માતો થતા આવ્યા છે, જેમાં અનેક પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે, તો અનેક મારવાના વાંકે જીવતા બચ્યા હોય એવી હાલતમાં છે। ત્યારે ગત મોડી સાંજે પાઇપ ભરેલા એક ટ્રેલરને અકસ્માત નડ્યો હતો, જો કે આગળ ચાલી રહેલી એસટી બસ એ બ્રેક લગાવતા ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા ટ્રેલરમાં ભરેલ પાઇપ ટ્રેલરની બહાર ફેંકાતા ટ્રેલર બાજુની ખાઈમાં ખાબક્યું હતું। અકસ્માતના પગલે ટ્રેલરનો ડ્રાઈવર ગંભીર રીતે ઘવાયો છે। હાથે પગે ગંભીર ઈજાઓ સાથે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલે પ્રાથમિક સારવાર બાદ ડ્રાઈવરને તત્કાલ ઇમરજન્સી સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો હોવાની વિગતો મળી રહી છે। રિપોર્ટર હિતેશ રાજપરા, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર।